કોઈ પણ પુરુષ કોઈ પણ કાળે એક ક્ષણવાર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી, કારણ કે બધા જ લોકો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો દ્વારા વિવશ થઈને કર્મ કરે છે. પ્રકૃતિ અને તેના દ્વારા ઉત્પન્ન થયેલા ગુણો જ્યાં સુધી ટકે છે ત્યાં સુધી કોઈ પણ માણસ કર્મ કર્યા વગર રહી શકતો નથી. અધ્યાય 4ના 33મા અને 37મા શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે કે સર્વ કોઈ કર્મ જ્ઞાનમાં સમાપ્ત થઈ જાય છે. જ્ઞાનરૂપી અગ્નિ સંપૂર્ણ કર્મોને ભસ્મ કરી દે છે. અહીં શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ કર્યા વગર કોઈ રહી શકતું જ નથી. છેવટે તે મહાપુરુષ શું કહે છે? એનો આશય એ છે કે યજ્ઞ કરતા કરતા 3 ગુણોથી પર થઈ જવાય ત્યારે મનનો વિલય થાય છે અને પ્રભુનો સાક્ષાત્કાર થતા યજ્ઞનું ફળ આવતા કર્મ શેષ થઈ જાય છે. એ નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ થયા વગર કર્મ મટતા નથી, પ્રકૃતિ પીછો છોડતી નથી. આટલું જાણ્યા પછી પણ મૂર્ખ લોકો પોતાની ઇન્દ્રિયોને હઠથી રોકી અને મનથી વિષયોનું સ્મરણ કરતા રહે છે. એ લોકો મિથ્યાચારી, આડંબર કરનારા છે, પાખંડી છે, નહીં કે જ્ઞાની. એ સિદ્ધ છે કે શ્રી કૃષ્ણના સમયમાં પણ આવી જ રૂઢિઓ હતી. લોકો જે કરવા યોગ્ય હોય એ છોડીને ઇન્દ્રિયોને હઠથી રોકીને બેસી જતા અને કહેતા કે હું જ્ઞાની છું, પૂર્ણ છું. પણ શ્રી કૃષ્ણ કહે છે કે એ લોકો ધૂર્ત છે. જ્ઞાનમાર્ગ સારો લાગે કે નિષ્કામ કર્મયોગ, બંને માર્ગમાં કર્મ તો કરવું જ પડશે. ઇન્દ્રિયોને વશ કરીને મનમાં પણ વાસનાઓનું સ્ફુરણ ન થાય, સંપૂર્ણ રીતે અનાસક્ત બનીને કર્મેન્દ્રિયથી કર્મયોગનું આચરણ કરે છે તે જ શ્રેષ્ઠ છે. ઠીક છે, સમજાઈ ગયું કે કર્મનું આચરણ કરવું, પરંતુ પ્રશ્ન એ છે કે કયું કર્મ કરવું એ વિશે કહે છે, હે અર્જુન, તું ચોક્કસ નિર્ધારિત કરેલા કર્મ કર. એટલે કે કર્મ તો ઘણા છે, તેમાંથી કોઈ એક પસંદ કરેલું છે, એ નિયત કર્મ કર. કોઈ પણ કર્મ ન કરવા કરતા કર્મ કરવું એ જ શ્રેષ્ઠ છે. એટલે કે તું કર્મ કરતો રહીશ, થોડો આગળ વધીશ એટલે આગળ દર્શાવ્યું છે તેમ સમજાઈ જશે કે કર્મ તો જન્મ મરણના ભયમાંથી ઉદ્ધાર કરી દેનાર છે, માટે તે શ્રેષ્ઠ છે. કર્મ નહીં કરે તો તારી શરીર યાત્રા પણ નહીં ચાલે. શરીર યાત્રાનો અર્થ લોકો કરે છે શરીર નિર્વાહ. કેવો શરીર નિર્વાહ? શું તમે શરીર છો? આ પુરુષ અનેક યુગોથી, જન્મ જન્માંતરથી શરીરની યાત્રા કરતો ચાલ્યો આવે છે. જેમ કપડું જીર્ણ થાય તો બીજું, ત્રીજું ધારણ કર્યું. આ રીતે કીટ પતંગિયાથી માંડી માનવ સુધી, બ્રહ્માથી લઈ સમગ્ર જગત પરિવર્તનશીલ છે. ઉપર નીચે અનેક યોનિઓમાં આ જીવ એક ધારી શરીરોની યાત્રા કરતો રહ્યો છે. કર્મ કોઈ એવી વસ્તુ છે જે આ યાત્રાને સિદ્ધ કરી દે છે, પૂર્ણ કરી દે છે. માની લો એક પણ જન્મ લેવો પડે તો યાત્રા ચાલુ જ છે. હાલ તો પથિક ચાલી જ રહ્યો છે, તે બીજા શરીરોની યાત્રા કરી રહ્યો છે. યાત્રા તો ત્યારે જ પૂરી થાય જ્યારે ગંતવ્ય, લક્ષ્ય સ્થળ આવી જાય, પરમાત્મામાં સ્થિતિ થાય, પછી આ આત્માને શરીરની યાત્રા કરવી પડતી નથી. એટલે કે શરીર ત્યાગ અને શરીર ધારણ કરવાનો ક્રમ સમાપ્ત થઈ જાય છે. તેથી કર્મ કોઈક એવી વસ્તુ છે કે તેનાથી પુરુષને ફરી શરીરની યાત્રા કરવી પડતી નથી. મોક્ષ્ય સે શુભાત. હે અર્જુન, આ કર્મ કરીને તું સંસારના બંધન, અશુભમાંથી છુટકારો મેળવીશ. કર્મ કોઈ એવી વસ્તુ છે કે જે સંસારના બંધનમાંથી મુક્તિ અપાવે છે. હે અર્જુન, યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. જેનાથી યજ્ઞ પૂર્ણ થાય તે આચરણ કર્મ છે. સ્પષ્ટ છે કે કર્મ એક નિર્ધારિત પ્રક્રિયા છે. એ સિવાયના જે કર્મો થાય છે તે શું કર્મ નથી? શ્રી કૃષ્ણ કહે છે, ના, તે કર્મ નથી. અન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ. આ યજ્ઞની પ્રક્રિયા સિવાય દુનિયામાં જે કંઈ કરવામાં આવે છે, આખું જગત રાત દિવસ જેમાં ડૂબેલું રહે છે, તે આ લોકનું એક બંધન છે, નહીં કે તે કર્મ છે. કર્મ તો મોક્ષ્ય સે શુભાત. અશુભ
અર્થાત સંસાર બંધનમાંથી છુટકારો અપાવનારું છે. માત્ર યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. જે કરવાથી યજ્ઞ પૂર્ણ થાય છે એ આચરણ કર્મ છે. આથી હે અર્જુન, આ યજ્ઞની પૂર્તિને